ભરૂચના ભોલાવ સ્થિત રામજી મંદિરે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે તારીખ 14 થી 22 જાન્યુઆરી સુધી ભરૂચ જિલ્લામાં પણ તમામ ધાર્મિક સ્થળોની જિલ્લા ભાજપ દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચ ભોલાવ સ્થિત રામ મંદિરે ગુરુવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મહામંત્રી નિરલ પટેલ તેમજ ધર્મેશ મિસ્ત્રી, સરપંચ નિમિષાબેન પરમાર, યુવરાજસિંહ પરમાર તેમજ હેમંતભાઈ પ્રજાપતિ સહિતના જોડાયા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ 22મી જાન્યુઆરીએ ભરૂચ જિલ્લામાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા આહવાન કર્યું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એમણે આહવાન આપ્યું છે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સમગ્ર દેશમાં તમામ મંદિરોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે। એના ભાગરૂપે આજે ભોલાવ ગામમાં રામજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ પહેલાં પણ મોઢેશ્વરી માતાના મંદિરે સફાઈ અભિયાન કરવામાં આવ્યું। જાડેશ્વરમાં પણ સફાઈ અભિયાન જાનકી આશ્રમમાં કરવામાં આવ્યું છે। છેલ્લા 14 જાન્યુઆરીથી વિવિધ વિસ્તારોમાં મંદિરો સફાઈના કાર્યક્રમો ચાલુ જ છે। હજી 22 તારીખ સુધી પણ આ અભિયાન ચાલુ રહેશે અને 22મીએ ભગવાન રામની કીર્તિને અનુરૂપ ભવ્યથી ભવ્ય એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌ લોકો ભાગ લે એવી સૌને અપીલ કરવી છે।